નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 19 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા છે દર્શન। અયોધ્યામાં ભક્તોનો ધસારો યથાવત છે। મંદિર ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું છે કે આ મહિનામાં 23 તારીખથી જ આજ સુધીમાં લગભગ 19 લાખ લોકોએ રામ મંદિરની મુલાકાત લીધી છે। આ મહિનાની 23મીએ 5 લાખ, 24મીએ 2.5 લાખ, 25મીએ 2 લાખ, 26મીએ 3.5 લાખ, 27મીએ 2.5 લાખ, 28મીએ 3.25 લાખ લોકો ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા આયોજિત શાકોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ શાકોત્સવમાં સંતો અને હરિભક્તોની મુલાકાત લીધી હતી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા। હાલ આને લગતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળાશયોમાં જળસ્તર ઘટ્યા છે, લોકો અને તંત્રની ચિંતા વધી છે। રાજ્યમાં ઉનાળો આવ્યો નથી ત્યાં રાજ્યના 206માંથી 103 એટલે કે અડધોઅડધ જળાશયોમાં જળસ્તર 50%થી વધુ ઘટી ગયું છે। 15 જળાશયોમાં જળસ્તર 10%થી પણ ઓછું છે। કચ્છના 20 જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું 47.25% જળસ્તર છે। રાજ્યમાં ઉનાળા અગાઉ જ જળસ્તરમાં થઈ રહેલા સતત ઘટાડાએ લોકો અને તંત્રની ચિંતા વધારી દીધી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।